જાળવવા પોલીસ હવે કડક મૂડમાં જોવા મળી રહી છે. જિલ્લામાં હિસ્ટ્રી શીટર તત્વોને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા એક્શન મોડ અપનાવવામાં આવ્યો છે. તાજેતરમાં અમરેલી ખાતે યોજાયેલા એક ભોજન સમારોહ દરમિયાન મારામારી સર્જનાર આરોપી યુવરાજ મકવાણાને પોલીસે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન આરોપીએ ઉગ્ર હંગામો મચાવી મારામારી કરી હતી અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની ધરપકડ બાદ ડીવાયએસપીની હાજરીમાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં આરોપીએ ઘટનાની વિગતો રજૂ કરી હતી. ગરોડ અમૃતનગર શેરી નંબર 3 ની પાસે હનુમાનજીનું મંદિર આવેલ છે. ત્યાં જમણવારનો કાર્યક્રમ હોય ત્યાં ફરિયાદી શ્રી ચિરાગ દીપકભાઈ રામજીભાઈ બાબરિયા અને એના મિત્રો જમવા માટે આવેલા. ત્યારે એક શિવકુ કાઠી અને બીજા 2 માણસો એની સાથે આવેલા અને આ ફરિયાદીને લાફા મારી અને એની સાથે મારામારી કરેલી અને ગાળો પણ બોલેલા અને અપમાનજનક શબ્દો પણ બોલેલા અને એ માણસ છરી બતાવીને એને ધમકાવેલો. એ શિવકુ કાઠી, જે આનું આખું નામ છે યુવરાજ શિવકુ મકવાણા, જેના વિરુદ્ધમાં કુલ ક્રિમિનલ હિસ્ટ્રી 12 ગુના દાખલ થયેલા છે, જેમાં એક ખૂનની કોશિશના ગુનામાં નામદાર કોર્ટે એને 10 વર્ષની સખત કેદની સજા કરેલી અને 25,000 રૂપિયાનો દંડ કરેલો, જે હાલ જામીન ઉપર છે અને એ દરમિયાન આને ગુનો કરેલો છે. એટલે આ ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિને આજરોજ પકડવા. આરોપી યુવરાજ મકવાણા વિરુદ્ધ અગાઉથી જ આશરે 12 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવે છે. ઉપરાંત હત્યાના પ્રયાસના ગુનામાં તેને 10 વર્ષની સજા તથા ₹25,000ના દંડની સજા ફટકારાઈ હતી અને હાલ તે જામીન પર બહાર હતો. પોલીસ દ્વારા આરોપીને જાહેરમાં વરઘોડા રૂપે ફેરવી કડક સંદેશ આપવામાં આવ્યો કે જિલ્લાના ગુનાહિત પ્રવૃત્તિઓને કોઈપણ કિંમતે સહન કરવા નહીં આવે. પોલીસના એક્શનથી સ્થાનિકોમાં સુરક્ષાનો માહોલ મજબૂત બન્યો છે અને ગુનેગારોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. અમરેલી પોલીસનો આ દ્રઢ અભિગમ આવનારા સમયમાં ગુનાખોરી પર નિયંત્રણ લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.